તો ગાઈસ મસ્ત મળી મસ્ત બને છે અને હવે આમાં શું આવે એ તમને બતાવતો જાઉં. એ બોલો મલાઈમાં બીજી મલાઈ આવી ગઈ એવું લાગ્યું. વાહ બીજી મલાઈ. તો ગાઈસ હવે બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. સમય શું આવી ગયું. વાહ છે ને સરસ. આ ઠેઠ અહીંયા લાંબુ થવાનું કારણ ઓ માય ગોડ આમ જુઓ આ દડા છે એલા દડા કેમ છે લહણ ઓહો એ આમ તો જુઓ કેવડું કેવડું લહણ કઈ ખટે કઈ ન ખટે. ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં છો મજામાં રહેવાનું. આજના બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે. લહણ વાળાનો ફોન આવો બોલો મારા હું બળતરા કરું યાર ઉપડી ગયેલો છે. હાલો હા અહીંયા રોડ અલા રોડ હું વિડીયો ઉતારું ક્લિપ શરૂ છે તમારો અવાજ આવે ના રે એ હારું લ્યો આવે હે હા આવે આવે એમાં દીકરો બે ઓકે હાલો રાખો હા હા. તો ગઈ સવલબેનનો ફોન હતો અને કાજલીને કાજલ કેવલને લેતો આવે મેં કીધું ઓકે. અને અમે જઈએ છીએ લહણ ખેસવા જાદરા ફાદરા આપણે સોંપેલું હતું તમને બધાને ખબર હશે એક વખત સોંપ્યું ખબર છે ને આ કૃષ્ણાબેન ને ખબર હોય એટલે તમને બધાને ખબર હશે શું કેવું કા. તો હવે જાઉં છું ગાઈસ જાદરા ભાદરા ચાલો જલ્દી ગાઈસ ચાલો મહેમાન આવું છે એ લઈ લે આને તો વધારે બોલાવાય છે નકર રોવા મળશે ને મેકીને જઈએ ને બે જણ એટલે એવું લાગે મને. તો હવે છે ને એનું આપણે રિએક્શન આવીને જોવું અત્યારે પહેલાં અમે જલ્દી જઈએ મોડું થઈ જાય ઓલ બેનની ખીજાઈ યાર પછી અમારે કેટલાનું સાંભળવાની કરતા જલ્દી જઈ અને પછી મળીએ. હાલો ગાઈસ તમારે કેવું છે કઈ. હા બધાને જય માતાજી જય દ્વારકાધીશ. આજના એક નવો બ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું. તો જઈ છે આજે સોનલબેનના ઓલે જાદરા ભાદરા કન્ટિન્યુ એ ધોળે રાખીને લઈ એલા એલી નહીં કહેવાનું કા એલી કે એ નહીં કહેવાનું કાજલ કહેવાનું હા પણ તને આખો ડેલો કોને ખોલવાનું કીધું પણ વલપા ખોલવાનો તો હદ કરી યાર વલગન સાહેબ બેટા અને આગળ રાહુલ બેઠો હું બેઠો બાડી હતી આજે ને ગાઈસ કઈ દેખાય નહીં આ જાદરા ભાદરા આવવાના છે ને એટલે થોડા તરત તારથી ચાલ બેન. હા હવે પેકિંગ કરવું તો ને આવડો પેકિંગ કરી હા તો હાલો પેકિંગ કરાય છે ને હાલો ગાઈસ જલ્દી નાય સમાચાર જોવા મે આવવાનો હે આ નીરાવ ઢાકો ને ઢાકો એમ જોતો અત્યારે ને ઢાકો પછી વાત જોઈએ હાલો ઢાકી તો દેવો જ છે ઢાકવો તો પડી શકતી ગાઈસ કેમ કે અમે ભરોસો ન કરાય તો જલ્દી પોરો ખાઈ લઈને પછી ભાઈ ડાયરેક્ટ ત્યાં જાદરા ભાદરા ગાઈસ અમે નીકળી જશે ને આને લઈ જાવ છું મોવા કેમ કે કાલના બ્લોકમાં નંદુડી કહેતી કોમેન્ટમાં બધા કહી દેજો મોવા લઈ જવાનું તો એ તો બ્લોક 12 વાગે આવે 12 નથી વાગ્યા 9 વાગ્યા છે મોવા જવા નીકળી જશે. તમે કોમેન્ટમાં કીધું હોય તો ભલે ન કીધું હોય તો ભલે કાલના બ્લોકની અંદર અને આજ તો લઈ જાવ છું એ ફાઇનલ છે ને જાદરા ભાદરા જાવું ગોવા જાવું દેવ દમણને ગોવા નહીં જાય હાલમાં બરોબર જઈ ડાયરેક્ટ લસણ ખેંચવા શું છે કન્ટેન્ટ કરાતી શાંતિથી બેહવાની ગાડીમાં હું કહું કહીશ ને વડલી પૂગી જાવ વડલી અને મારા વાલા આ ડબલા ભાળી જાય કે તેમને છે થોડીક ભૂખ લાગી પેટમાં એહસાસ છો કે કાંઈક ખાઈ એમ તેમને છે ને ઓર્ડર આપ્યો હવે મતલબમાં પિયાલી કહેવાય ને બરફની પિયાલી બનાવવાની છે પછા વાળી શા વાત કરી હતી 200 રૂપિયા રેડી રાજુ પટેલને મારે નહીં હો અહીં વડલી પેટ્રોલ પંપ છે બાકી તો પાણી પીવાનું શરૂ કરી દીધું બોલો રાજુ કરવા તો પડશે પાકો ચાલો ગાઈસ તો ખાઈ તો ગાઈસ આવી રીતે સુવિધા હોવી જોઈએ આ માટે બરફ પીડાઈ જવો વાહ મેં કીધું હતું વડલી બોલાઈ ગયો કાંઈ વાંધો નહીં ગાઈસ તો આ ખાવાનું હે આવડે ને બરફ કા બરફ તો ખાવો ને અમે ગોળમીના પલ્લી ગયા ફળો હા એ તો તડકો ને છો તા રીતે શાપ આમ હાથ કરે આમ એલા એક કલાક થાય આગળ અહીં પી ગયા બોલો. તો ગાઈસ મસ્ત બને છે અને હવે આમાં શું આવે એ તમને બતાવતો જાઉં. કાજુની કટકી આવી યાર શું કેવું મારા વાલા રાજુ કાજુ ખાઈએગા કાજુ ખાવાના લણ કેમ બતાવું હા એવું છે કઈ શું વાહ આ જો બદામ એવી લા બદામ એ બદામ એવી કાજુ બદામ હતે હો હા તો કેવું છે હાલ છે એ તો હાલ ને કોણ ના પડે
છે ગાઈસ, જુઓ મસ્ત. લાવો લાય. એ રાજુ, હા આનું નામ નથી આવડતું. એલા એ તો કઈ ફેંકીલ છે કે હું છે? એ ભાઈ એવું નાખો ને ભાઈ, એ તો બીક લાગે. આમાં ન ખાવ. અરે એ મલાઈ છે, એ સમજાણું? હે ઈદ મલાઈ છે ઓલો નથી ને ફેંકીલ. કે કહેશે તો વધારે વધારે તમારા દાંત ભેગા થઈ જાય આમ. બાકી બીજું કાંઈ નહીં થાય. ભાઈ ખાવ ને ભાઈ. તો ગાઈસ મલાઈ વાળું ભાઈ પહેલી વાર ખાવા મળશે એવું લાગે કા? આ 50 રૂપિયા અમે ખરીશું એ વસૂલ થઈ. આ લારીયા કોક આવજો, ટ્રાય મારજો, વારા ફરાનું હોવ ને મજા આવી છે. એ બોલો મલાઈમાં બીજી મલાઈ આવી છે એવું લાગ્યું. વાહ, આ બીજી મને લે. આમાં બરફ ન ફૂટે આજ. હે બરફ ન ફૂટે. વાહ ગાઈસ વાહ. ટોપરું તો ભાઈ નાખ્યું ને. આવશે ભાઈ, ટોપરું આવશે, બધું આવશે. લાગશે વાર પણ આવશે મજા. ખાલી તમારે જોયું રાખવાનું. હમણાં શાંતિ રાખીને બેહી રહેવાનું. અમે મેલ ટોપરું ભરીને આમાં મને દેખો. સરસ મસ્ત બનશે કેટલા guys. કલર નાખવા આવે તમારે? એટલે આવતા એટલે નાખી દે અને બીજી વખત તમે આવો જોઈએ એવું મસ્ત બનાવીને દે તમને. રેડી? આવડા ભાઈ ગોતતા ગોતતા આવું તો પડશે ગમે તે આવે. મને એમ લાગે આ છે ને લહણ અલા કહેવાનું રહેવા દઈ, બરફ ખાઈને આખો બે છે એને. એ હજી નથી બન્યું લે. એમ કે એમ બની જાય કે એમ કે બોલો. તો ગાઈસ હવે બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. સમય શું આવી ગયું. વાહ છે ને સરસ છે ને ગાઈસ, જોરદાર. હે ખૂટશે તો નહીં પણ પાછા મેકશું નહીં. એમ તો ખૂટવાડી તો એવું જ કેમ કે ભલે બેવું પડે. મસ્ત લાગે કે એટલે ખાવાનું તો જરૂર છે જ તે, ખાવું જ તે કા. તો બરફ ખાધો ફૂલ એમ ફૂલ મજા આવી જાય. એટલી મજા આવી જાય, એટલી મજા આવી જાય કે એની વાત જ ન પૂછો. આ લારી આવજો ચોક્કસ. જે કહે છે કે આવું મતલબમાં આ લારી આવજો તમે. અહીંયા છે પેટ્રોલ પંપ, પહેલે એક રસ્તો આવે, એક રસ્તો અહીંથી આવે. આ મોવાથી અંદર લઈ નીકળાય. અહીંયા ટ્રાય મારજો અને પછી કોમેન્ટમાં કહેજો કે નાનજીભાઈ તમે કીધું નહીં પૈસા વસૂલ છે 50 રૂપિયા, અને 50 રૂપિયા વસૂલ ન થાય તો બીજી વખત અહીંયા નહીં પણ તાઈ બરફ નહીં ખાતા. રેડી ફેમિલી ગાઈસ, બરફ ખાઈને મોજ આવી ગઈ, ખુશી મળી ગઈ બહુ ને બહુ. હવે છે ને નીકળ્યા છીએ દાદરા ભાદરા જવા. હાઈવે રસ્તે પહોંચી જાય છે એટલે રોડ કહેવાય કે રસ્તો તમે જે કહેતા હોય ના પહોંચી ગયા. અને આ કોણ જ છે કદાચ જાય ડાયરેક્ટ ફટાફટના દાદરા ભાદરા. આપણે પૂગી ગયા સોનલબેનની વાડીએ. આ છે લહણ. અહીં લે તે રાજુ પટેલની તોલા પણ છે ને ના લગ્ન મતલબમાં લહણ અહીં છે ને અહીં લે ત્યાં લે. અવલબેનનું અડધું છે પેલું અહીં લે, આમ અડધું મારું છે. તો આવી રીતનું લહણ છે ને બધું ખેંચવાનું છે ને પછી ધબ ધપડીને બહ બાટી ઘરે લઈને ભાગશું. કાજલ કેવલ ને હુર આવે જે ઓલા પણ હમણાં આવે પછી અમે જોવો તમે લહણ. રાજુ ક્યાં શરૂ કરી દીધું બોલો લ્યો. ગાઈસ તો ફટાફટ ખાઈશી અને તમને બતાવતા પણ જાય. અને પાકું આપણે નામ જાણી લઈ. સોનલબેન ગામનું નામ શું છે? ઓકે, કુંભળની બાજુમાં જાદરા અને ભાદરા. હું તો એમ કહું પણ ખાલી છે ઓનલી વન જાદરા. તો કઈ નહીં, લહણ ખેંચી જલ્દી ખેંચો રાજો, ખેંચો. મોટા ગાંઠિયા છે કા? પૈસા વસૂલ. પાળીમાં એટલે કે આ પાળીમાં લહણ મોટું છે એવું લાગે. લે આ તો ડુંગળી છે, આ તો ડુંગળી છે. આ પાળીમાં તો ડુંગળી છે બોલો. ડુંગળી ખેંચી લીધી મેં. કાંઈ નહીં હાલો મેલી. હવે તમે બધા એમ કહો કે ઠેઠ જાદરા કે ભાદરા, મને પાછું ભૂલાઈ ગયું. જાદરા ભાદરા ઠેરી કે લહણ. ઓકે દાવ રાજુ તો ભાઈ સાંઈ કે બેહો હોય મેં કીધું ઉપડો. તો હું તમને એમ કહેતો જાદરા પાદરા તમે શું લેવો નાનજીભાઈ ઠેઠ સોંપો. તમને કોઈ સોંપવા નથી દીધું એમ તમે કહો. એમ નથી મારા વાલા. આમ જુઓ આ લહણના ગાંઠિયા યાર, ડુંગળીના દડા મેકલાવ બે હતા. આમ જુઓ કવડા ડુંગળીના દડા દેવડું લહણ શું. આમ જુઓ તો ખરા. આ ઠેઠ અહીંયા લાંબુ થવાનું કારણ ઓ માય ગોડ. આમ જુઓ આ દડા છે એલા દડા. ઓ માય ગોડ, બહુ મોટા દડા થઈ ગયા. હા મસ્ત ડુંગળી, ધોળી ડુંગળી હોય ને એવડું લહણ થઈ ગયું. એટલે માટે થઈને અહીંયા અમે સોપ આવીએ એમ છે સમજાણું. ગાઈસ અહીંયા મસ્ત રોડું રૂપળ એક વાદળું આવી ગયું. આમ જુઓ વાદળામાં પાછું બાખું છે તો છે ને મસ્ત.
અને આવી રીતે લહણ ખેંચવાનું શરૂ છે કે વાતો કરી ખબર નથી પડતા. ભાદરું આવ્યું ને ત્યાં કાલે લઈ આવી કામ. હા લહણ ખેંચવા. હવે તું આવી તો જઈએ તને ઘરે પગવામાં ભીં પડી જાય જોજે. આ લહણ ધંધું લેવાનું કે તને લેવાની કે કેવલને ધ્યાન રાખવાનું? આને મોળે નહીં નાખવાનું નહીં તો આખું લીધા. પાંદડા હોતું ન હોય લહણ મોળે લીધાનું હોય તમને ખબર પડે. જોડ્યું છે ને તારી મને કે મારો મગજ કે બત્તી જલી જાય અત્યારે એની કરતા ખોટા ખોટા હું એવું હે કાંઈ વાંધો નહીં તો કન્ટિન્યુ ખેંચવા મળી કા બોલો ને કાંઈક બોલ. મેં જો એક કોળી 2 કોળી એક અહીંયા 3 કોળી અને એક આવડી 4મી થાય છે. કાજલ હવે એટલું ખેંચ્યું આવી કા લહણ કેવું છે હે મસ્ત હે ને વાહ ગાઈસ પૈસા વસૂલ છે લહણની મહેનત કરીને અમે વસૂલ થઈ ગઈ અત્યારે અમારા મફતની મોજ છે ભાઈ ભાઈ. ગાઈસ વાદળા થઈ ગયા છે યાર પણ અહીંયા અમારે તડકો ભયંકર છે. બાકી આ બાજુ આમ તો વાદળા થઈ ગયા પણ યાર અમારે એટલો તડકો આવ્યો કે એની વાત પૂછો એટલો તડકો લાગ્યો. અને અવલબેન જો અને લસણ ખેંચવાનું શરૂ છે હજી. ઓલા પણ ખેંચતા ખેંચતા તો આવી રીતના ગાંઠિયા છે. સારું છે લહણ મસ્ત થયું ભાઈ લહણ મસ્તીની છું. ચાલો તો ફટાફટ નથી ખેંચાતું ધીમે ધીમે ખેંચાય. અહીંયા મકાન બની રહ્યું છે. સિમેન્ટના થાંભલા ઊભા થાય છે. રાજુ પટેલ ને મેરનભાઈ બે કામ કરે. કેવલભાઈ અહીંયા વેફર ખાય છે જાગીને ને આવડા અહીંયા ખેંચે છે લસણ. અને અહીંયા છે મસ્ત મજાનો કૂતરો. આ નાનો એવું બસો આપણે લહણ સોંપાયો ને તેથી નાનો હતો ને એવડો છે તો એવડો થઈ ગયો ભયંકર કા કેવાલ. હું અહીંયા બેઠો સાંઈ હવે અહીંયા લહણ ખેંચાય છે બહાટી બોલે. અને ઓલા પણ રાજુ પચાસ ઠેલ્યું ભરવા મળ્યા. આમ જો હાંડિયા ગાડી જાય છે જો મારા વાલા હાંડિયા ગાડી લહણ ભરીને આગળ જાય હાંડિયા ગાડી. આમ જોવો તમે કેમ છે ગાઈસ વાહ વાહ એની હાલ તો જોવો હાલમાં નો ફેર પડે. આવડા લહણ ખેંચે અને હું કેવલ બેઠા છીએ. કેમ કેવલ લહણ ખેંચે તો હા ખેંચો ખેંચો ગાઈસ. ચાલો તો એટલું છે આપણે તો આ ભલ્લેવણ છે આગળ ને ઠેલી એક નાની નીકળી એવી લાવ્યા. તો ગાઈસ લહણ ખેંચતા ખેંચતા ક્યાં રાજુ પટેલ ભૂખા આવી જશે જમવા. તો જમવામાં હે શું છે જમવા મી તો કો પણ આથણું છે કેરીનું આથણું છે પછી આ શું છે આ હે સોનલ બેન બેરનભાઈ કોઠીબાનું આથણું આપણી ભાઈ છે મારો તો ફટાફટ જમી લઈ મારા. તો ગાઈસ આમાં ડુંગળી અને એવડું મોટું બાસ્કું આખું લહણ ઓ હે. અને રાજુ પટેલની ગાડીમાં દેખાડે તો તમને જુઓ. અને આ એટલું રાજુએ ભરી લીધું ડુંગળી ને એવું એનું એક એવડો મોટો બાસ્કો પડ્યો. કેવલ ને ઉતળ થઈ ગઈ અને સાકું મારે એમ નો કપાય કઈ નહીં હાલો કાપી લે. ગાઈસ મારા વાલા જાય છે ખરે ને આમ જુઓ સોયત્રા નીકળી જાય ને પદુડી નીકળી જાય કેમ કે ટ્રાફિક હતી ને પાછ જવાય જો યાર. ઘરે જઈને અપડેટ આપજો ત્યાં સુધી અપડેટ કાંઈ આપવામાં નહીં આવે લાગશે વાર પણ આવશે મજા. પૂગી જા ઘરે અને અહીંયા ઘરે આવ્યા ને તાવડા બધા ભેંસ પાતા હતો અહીંયા શું ખાઈ જા ગુલાબજાંબુ ખાઈ જા. અમે ગુલ્ફી લેવા તો ખાવા મળ્યા અને ભેંસ છૂટે છૂટી ના ખાઈ છે પાડીને ભેંસ બધી બોલો આમ છે કા. અમે તો લહણ ને ડુંગળીનું ઘણું બધું લઈ આવ્યા અને ફાવ પદુડી નીકળી જાય અમારી યાર કેમ કે બહુ તકલીફ પડી યાર. ઉતારી બસ વજન વાળું છે હળવું તો નથી જ કા ઘણું છે પાછું ઘણું છે ને એટલે. અને આવડા દાંત કાઢે એમ આવ્યા ને એવો ને ચાલો ફોન ઉપાડો. ગાઈસ કામ શરૂ કરી દીધું છે બે બેનું અહીંયા. ઓ માય ગોડ કાતરીનો કાંટો હતો કે એક નાખી દઉં કીધું જવાનું તમે કેમ છે લહણ કેમ છે લહણ ઓહો એ આમ તો જુઓ કેવડું કેવડું લહણ કઈ ખટે કઈ ન ખટે મસ્ત લહણ છો કા. સોનલબેન ને બે વેણ કે કે લહણ સારું થયું ને તમને મારવા દો ઢીબા દો લહણ કેમ એડું મોટું છે એમ કે હા લે શું કેલી હા એ વાત સાચી. સોનલબેન તમે આ યાર એટલું બધું કોઈને ન ખરો આ પેટમાં ડમડમો થઈ ગયો ને ભારે કરી યાર. હવે અહીંયા પીગો ઊંઘે એટલી ચડીને ઘડીક થાત દરિયામાં જવાનું છે અને હવે હા ઓહો ધરું થઈ ગયો. મારા વાલા આપણે આજનો બ્લોગ કરી દઉં છે પૂરો. મળશું મસ્તીના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય.